શરદી નથી જતી. હવે વાર મેં જાતે ઘરે કાપી આપતે તને. મમ્મી ડોહામાંથી જુવાન બની ગયા. બની જવાના આજે. સમજી લેજો આકાશભાઈ આજે કાળિયાની બદલે ઘોડિયા થઈ જાય. એક બૂમ કરું છું ચોકટાની. 1 2 3 બ્લોગ જોઈ છે. જોઈએ ભાઈ જો હરામી આપણા દોસ્તાર જ નથી જોતા. જોયું ને આ મેં પહેલે કીધેલું ને ભાઈ. આ શ્રેયસની ગાડી છે, જોઈ લેજો. અમે શ્રેયસને લેવા જતા છે. ક્યાં જતા છે તે તમને બતાવીએ. ભાઈ શ્રેયસ જ છે જો અમે ગાડી પર એ રેડિયા છે એનું દાટ. કુંજનની દુકાન પર આવેલા છે. કુંજનની દુકાન જે છે તે કલાકાર કો જમાના છે બધા મેઇન ભાઈ. Hey, welcome back to my YouTube channel. मैं आकाश आप सभी को दूंगा जगह केम છો कैसा ही होप आप सब अच्छे हो કે मैं भी मस्त स्वस्थ તમે भी मस्त અને મોજ માણ્યો. મસ્ત સવાર થઈ ગઈ છે તો ભાઈ વિડીયોનું કામકાજ આપણું હોવાની પણ શેડ્યુલ ટાઈટ છે. બધું કામકાજ પટાઈ દીધું તમારા પાસે ને આજે છે સોમવાર એટલે શૂટિંગનો ટાઈમ છે. એટલે શૂટિંગ કરીશું. 4 વાગ્યાનો ટાઈમ આવેલો છે કેમ કે બે પ્લેયર છે તેને પછી છે પછી અમારું પહેલા સ્ટાર્ટિંગમાં પટાઈ દઈએ. તમારા ભાઈ હેરકટ પણ આજે કરાવી દેશે એટલે હેરકટનું પણ શૂટિંગ અંદર લઈ લઉં. 1 થી 2 નિશાન મારી દે છે આકાશભાઈ એટલે તમે ટેન્શન નહીં લો. બાકી મોજી લાવો, મોજ તો કરાવતા રહેશું ને થોડા સમયમાં તમારો ભાઈ જવાનો છે. ક્યાં જવાનો છે તે તમને સરપ્રાઈઝ છે તમારા માટે ને બધા જ માટે. હલ્ડિંગ બધા જ દોસ્તા લોકોને ખાલી કીધેલું છે કે હા અહીંયા જવાનું છે. કોની સાથે જવાનું છે તે કોઈને ખબર નથી. એટલે વિડીયોમાં બને રહેજો ને નવા હોય તો છે બટનને દબાવી દેજો. ટર્નમાંથી આવેલા છે તો ઘરે પપ્પા લોકોએ જમી લીધું છે. તમારો ભાઈ જમવાનું બાકી છે. તમારો ભાઈ આજે પણ એવું જ હલકો ખોરાક જ જમશે 2 દિવસ ને હવેથી જીમ ડાયરેક્ટ આપણે 15 દિવસ પછી જશું. આજે કઈ તારીખ છે? આજે થઈ ગઈ છે 5 તારીખ. તો હવે ડાયરેક્ટ જવાનો છું મેં. ડાયરેક્ટ કઈ તારીખે 16 તારીખ પછી જવાનું એટલે 15-10 દિવસ આરામ પણ બરાબર. શરદી નથી જતી. શરદી ચાલી જાય તો સારું લાગે. મમ્મી મારા માટે વઘારેલો ભાત બનાવ્યા પછી હું કેવું આ મસાલો એમ કે મેં આ નથી ખાતો ને આ નથી ખાતો પાપડી નથી એટલે વઘારેલો ભાત. આ બાદનો ભાગ બહુ દુખે છે એમ. હા માથું અધેરી તો નહીં થવી જોઈએ, નહીં તો બહુ હેરાન થવું. અધેરીમાં કેવું હોય કે સુરત દાદા જેમ જેમ ઉગે તેમ માથું વધારે દુખે. ચલો ભાઈ રાઈસ ખાવાનું લાવી જાઓ. વઘારેલો ભાત બેસી ગયો હવે ઉપર શાંતિથી જમવા માટે. પછી પાછું યાદ આવ્યું પાણી નથી પાયું, દહીં નથી પાયું. મારી યાર આવું થતું જ હોય છે. શાંતિ બેસી જાઉં પછી યાદ આવે કે આવું કરવાનું. મેં બેસો ત્યારે યાદ આવ્યું. મેં બેસી ગયો પછી જ યાદ આવે આ વસ્તુ મને. ખબર નહીં કેમ આવું થાય છે. દર વખતે આવું જ થાય. એક બી દિવસ એવું બન્યું નથી કે ના મેં કઈ ભૂલ નથી. કઈ નહીં કઈ ભૂલી કઈ ખબર નહીં કેમ આવું થાય છે. બધા મગજમાં બહુ વિચાર ચાલ્યા કરતા હોય એટલે કોને કહેવાય. જમી લીધું છે ભાઈ. નીચે જાઉં છું. ઓધવાનું છે મારો 400 તે મૂક્યો નીચે. આ ટેન્કો મૂકી ગયો ખબર જ નહીં ભાઈ. ફોન કરીને પૂછો ભાઈ ફોન નહીં કર્યો તે મને મૂકવા નહીં લાગતું એને કે ચાલ ભાઈ હવે મેં જાણી જોઈને છે ને નાહવા નથી ગયો કેમ કે મારે હેર કટ કરવાના છે. એની આગળનું મારું શૂટ છે એ શૂટ પટાવી દેવું. પણ એકલો કેવી રીતે બનાવું ફોન કરું કોઈને ખાલી થોડુંક કેમેરો પકડવા માટે. એટલે મેં એ શૂટ બનાવીને મેં હાથ પણ કપાઈ દઉં. બાકી કંઈ નહીં બીજા બધાનો શૂટ ચાલુ કરી દઈએ એટલે આજનું કામ પટાવીએ કેમ કે 2 દિવસ જ છે આકાશભાઈ પાસે. ને એ ચેનલ નીચે લિંક મૂકી દેવાય એટલે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવું ને આ ચેનલને પણ નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું પ્લીઝ. ચાલો અંદર આવ ભાઈ. ઝાડુ આવી ગયેલો છે જો આપણી સાથે. ચાલ આવી જા અંદર મારું કામ પટાવે. એક જોતો તો મેમ્બર વિડીયો માટે ફોન કર્યો ઝાડુ સામેથી. અજબ ભાઈ કાલે કકડાયો એટલે આજે સુધરી ગયો. રોનાલ્ડોની ટી શર્ટ પહેરીને આવેલો છે ભાઈ. વાર જણી કપાવલા જો એના વાર જોઈ લેજો એકવાર. આવા વાર મેં જાતે ઘરે કાપી આપડે તને. સાચે આવા તો મેં કાપી કરતે ભાઈ. વાહ ચાલો જાડો મારું કામ પટાવી તે લઈ આવજે બરાબર. એમાં આપણે સ્ક્રિપ્ટ લખવાની છે જો. હા મમ્મી ડોહામાંથી જુવાન બની ગયા. બની જવાના આજે. તે હીરા કોણ હે? હીરા અન્નુ માસી છે. હાય તો કર દેવ. બ્યુટી પાર્લર ના કિંગ છે.
ના ચાલે અન્નુ આજે કઈ મોપર લગાવી આપ્યું મને ખબર નથી મને હું લગાવ્યું એનાથી થોડોક ગોળો થઈ જવા એટલે સમજી લેજો આકાશભાઈ આજે કાળિયાની બદલે ઘોડિયા થઈ જાય ઈ ખબર ભાઈ એટલું બધો ફરક કઈ પડે નહીં બાકી એમ તો તમારો ભાઈ કાળી હોય તો હાલત દેખાડો જેથી આપણે સિસ્ટમ હરખી થઈ જાય ને નાક શરદી વરદી પેટમાં માનીને તો બહુ જ મજા આવે યાર એટલે મેં હમણાં થોડુંક આરામ કરું છું પણ આરામ આપણા નસીબમાં નથી હમણાં કામ તો કામ જ છે ફટાફટ હવે અહીંયાથી હેર કટિંગથી શૂટ કરું બરાબર બાકી કંઈ નહીં મોજી લાવો મોજ કરો તમારા ભાઈએ પણ જવાનું છે સુરત મારું પણ કામ છે કપડાં લાવવાના છે પ્લસ બૂટ લાવવાના છે પ્લસ તમારી સાથે મુલાકાત પણ કરાવવાની છે જેની સાથે જવાનો છું તેની સાથે તમને મુલાકાત કરાવવા તે પણ 9 તારીખે રેડી માય ટા એક બૂમ ગણું છું ચોકતાની 1 2 3 भाई देख लो भाई तुम्हारा भाई आज कुछ अलग दिख रहा है कुछ नहीं बहुत જ खतरनाक हेयर स्टाइल बदली गाड़ी प्लस ये पण निकाल दिया कैसा दिख रहा है बोलो कमेंट में कह दो કેવો લાગે છે આજે તમારો ભાઈ કેવો લાગે છે જલ્દી કહી દેજો જે હોય તે નહીં સારો હોય તો નહીં ને સારો હોય તો સારો કહી દેજો બાકી કંઈ નહીં હવે શૂટ કરીએ છીએ જે કામ અમે વિચારેલું તે નહીં થતું 30% ભાગ પડશે કાલે 70% કમ્પ્લીટ કરવાનો છે હેલો છે ગુટરાયણ આવી ગયું છે ચાલ ભાઈ ફેનેલું અહીંયા ડન થઈ ગયું અને નામ હું રાખી દે નહીં પડી તો ફેનેલ એક મસ્ત નામ હોય ગયું વિચાર્યું ગયું કેસરીયો ક્રિસ ચાલેલા ભાઈ કેસરીયો ક્રિસ ઉત્તરાયણનું કામકાજ ચાલતું છે ભાઈ કિસ્સાનું હો થઈ ગયું છે ડન હવે કિયન આવે છે કિયનનું કામ પટાવીએ બાકી તો પછી શાંતિથી ધાબા પર જાઉં આજે ધાબા પર થોડુંક પેલા લોકો આને મોજ મસ્તી કરું આ તો જો આવી ગયો ભાઈ આપણા બ્લોગમાં જોઈએ બ્લોગ જોઈ છે જોઈએ ભાઈ જો રમી આપણા દોસ્તાર જ નથી જોતા જોયું ને આ મેં પહેલે કીધેલું ને રીલ તો હવે 2 સેકન્ડની રીલ હોય 10 સેકન્ડ યુટ્યુબ કોણ વધારે ખોલે એમાં કશું યુટ્યુબ ખોલું જ નહીં એમ જોયું ને આ રમી લોકો નહીં જોતા ભાઈ શું કરીએ બોલો હવે પછી ઉમીદ મેં તમારી પર રાખો હું યાર આપણા વાળા જ ઉમીદ હે માઇક છે બ્રો 12000 કેટલા હજાર 12000 પૈસા ડાયરેક્ટ અને કેમ છે ભાઈ આવ નહીં જો ભાઈ પોલીસની ફૂલ તૈયારી છે ભાઈની કોન્સ્ટેબલ બની જવાના અને સિરિયસની બેન શ્રીયા કમબેક હોતી हुई ધાબા પર જાય હા ભાઈ ચાલો ભાઈ જીમ બંધ હમણાં બેઠક એકદમ હેવી છે એની હવે કેયનનું જ બાકી રહેલું છે પણ કેયન હજુ આવ્યો નથી ક્યારે આવશે યાર કેયન તું બ્લોગ જોઈ છે કે નહીં જોતો કેયન ને ઓય ભાઈ તું જોઈ છે બ્લોગ જોઈ છે अच्छे भाई पैनल તું જોઈ છે બ્લોગ यार ये तो इतने क्लोज जन પણ આપણે ખાલી લાઈક આપી દેવાની અંદર ગેમ ઓકે લાઈક આપે તો છે ભાઈ કેયન આવી ગયો ફાઇનલી કેયન તો અહીંયા બેસ શાંતિથી તારું અહીંયાનું પટાવ્યું અહીંયાથી ચલો ભાઈ હવે આને આને થોડુંક પતંગ શેકાવી લઈએ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને શૂટિંગનું કામ થઈ ગયેલું છે 30% જેવું 70% કાલે છે કાલે બધાને જલ્દી બોલાવેલા છે પ્લસ જે પેલા આવલા હતા બેન એને બોલાવેલા છે છોકરી જોઈ છે આવા શૂટમાં એટલે ચાલ ભાઈ લાવ આવી જા બાજુ હિંગરા જાય કે આપણે હિંગરા લાવ તો લાવ ને આ બાજુ ચીકી બીકી નથી ગળે કઈ પતંગ એટલો એ છે ને આનાથી પતંગ એટલો ફાટેલો જગાઈ દીધલો છે આનાથી તો હેન્ડલિંગ થાય જ નહીં જો ને આ ભાઈ વાટમાં ચાલ્યો ગયો પતંગ હવે તું નીચે ઉતારની લસણ ઉપર ચડવાનું કંઈ કામ નહીં કાલે અમારે અહીંયા શૂટિંગ કરવાના છે વિડીયો શૂટિંગ તારું નામ તો શું છે એ તો બોલ બરાબર ચાલ ભાઈ નીકળીએ હવે અહીંયાથી બીજા પતંગ નથી હા હા હિંગલું હિંગરા અંડાઈ ગયા હિંગરા લે બસ બંગલ લાગ્યો કોણ છે આ લોકો બધા મને અહીંયા બોલાવ્યો એક પતંગ પાડવા વાળું બૂમ પાડતા હે મને બેસ્યા બોલાવ્યો આ હિંગરાયો એટલે છે ને બા કરે મને ઓળખે છે માસી મને કે જાઓ તમે જાઓ કે
આનું નામ શું છે? હિંગડા. આ છે હિંગડું. હિંગડું હિંગડું. જો એનો એક પતંગ અહીંયા છે. એ તો મને આ હો આપ્યું સાધન હો આપ્યું એને મને. હિંગડા ચાલો તારું રિયલ નામ શું છે? તે બોલ રિયલ નામ. તારું રિયલ નામ શું છે? બોલ લે. હિંગડું કેજો બધા કોમેન્ટમાં. ચાલ ભાઈ. જાડી જાડી મેં બોલ્યો જાડી. ભાઈ આ શ્રેયસની ગાડી છે, જોઈ લેજો. ને અમે શ્રેયસને લેવા જતા છે. ક્યાં જતા છે તે તમને બતાવીએ. એ કોની હાથે ગયેલો છે તે તમને બતાવીએ. આજે શ્રેયસ તું ગયો ભાઈ. અંબે શ્રેયસ જ છે જો અંબે ગાડી પર. એ ને એની હાથે એનું દાંત અંબે જોઈ લે શ્રેયસ. કોની હાથે ગયેલો તો પડે ને ભાઈ. મેં વિડીયોમાં બતાવવા તમને ખબર પડી ગયા. બતાવો ને ભાઈ. ચાલ ખવાર કઈ ખવાર ચાલ. ચાલ આવો કેવી તો જમીને આવી જશે ટાઈમ પર. ચાલો સાંજે મળીએ પછી ભાઈ ની સ્માઈલ જોઈ લે. સ્માઈલ જોઈ લો. ખુશી તો દેખો યાર. બસ મારે તમારી ખુશી જોઈ દે મળે. ચાલ ભાઈ મળીએ. ભલે તો અમે ગાડી દે. કુંજન ની દુકાન પર આવેલા છે. કુંજન નું મોટા દુકાન જે છે તે કલાકાર કો જ અમારા છે બધા મેઇન ભાઈ સમ્રાટ. કયા પતંગ છે કાકા? આપણી દુકાને ભીડ થઈ છે આજે તો. કુંજય મહિના અહીં બનાવ્યા છે ભાઈ. વિડીયો શૂટિંગ ચાલે છે. ગુંજનભાઈ બોલો. ये मળી જવાનું છે ખંભાતના નાનલેથી મોટીના બધા જ પતંગ તે બી ઓફરમાં. અને ઓફર શું છે એ આપણે આ ભાઈને પૂછી લઈએ. ઓફર શું છે જોઈ લીધું ગાઈસ. આવી ઓફર તમને ઓલપામાં ક્યાંય નહીં મળે. જે ફક્ત મળશે સરકાર પટલ મંડળ પાછળ જોઈ લા. પોલીસ ચોકીની સામે. વિડીયો ઉઠાવવા જોયો. હવે દુકાન જોઈ લો. પેલા દુકાન જોઈ લો. સમ્રાટભાઈ નું શૂટ પટી ગયું. સમ્રાટભાઈ ને કોન્ટેક્ટ કરો. એક એડવર્ટાઇઝર કેટલા પૈસા લેવો છો? 10,000 લે છે. ના મસ્તી કરે છે. હજુ તો સ્ટાર્ટિંગ છે ભાઈ નું. બાકી કઈ નહીં. રેંગલ બટેકા કઢી ખીચડી શેક બોલ લે પબ્લિક. ફટાફટ 200 રૂપિયા મંગળવાડી. छोटा बजा मंगवाड़ी. खाली जाओ. चलो भाई चलो. જમી લઈએ. આગળના બધા થઈ ગયા. આનો કમાલ છે મેઢી. સિંગોરા ખવાય છે. મને ભાવે નહીં. એટલે ભાવે મતલબ છોડવાના મને એટલું કંટાળો આવે ને. દાંતમાં આવે એટલે નીકળી મને નહીં. મને કંટાળો આવે આવી રીતે ખાવાનું. બાકી ગયા છે 11:30. મમ્મી હમણાં કામ કરીને પડવાયા. જો આખું આવડે કરતા. બાકી કાંઈ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ માય પબ્લિક.